કેશોદના ફાગડી રોડ પર આવેલા ભરડિયા પેવર પ્લાન્ટથી પ્રદૂષિત વાતાવરણના કારણે પાકને થાય છે નુકસાન। કેશોદ શહેર આસપાસના વિસ્તારમાં ધરતીના પેટાળમાં પડેલા કાળા પથ્થરના કારણે સરકાર દ્વારા લીઝ મંજૂર કરી આપ્યા બાદ ધારાધોરણો કે શરતોનું પાલન કરવામાં આવે છે કે નહીં એની ફિકર છોડી દેતા લીઝ ધારકોને છૂટો દોર મળી ગયો છે। ગત રાત્રે ભરડિયા પેવર પ્લાન્ટને કારણે ખેત પેદાશોને થતું નુકસાન અટકાવવા રજૂઆત કરવા ગયેલા વૃદ્ધા પર જીવલેણ હુમલો કરવામાં આવતા સત્વરે કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કેશોદના ફાગડી બડોદર રોડ પર ઉપરાંત કોલેજ રોડ પર રહેણાંક વિસ્તારમાં પીપળીની ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં સ્ટોન ક્રશર ભરડિયા અને પેવર પ્લાન્ટ આવેલા છે, જેના કારણે આસપાસના ખેડૂતોને ધૂળ ઉડવા ઉપરાંત બ્લાસ્ટિંગને કારણે ઊભા પાકને નુકસાન થાય છે। ઉપરાંત માતેલા સાંજની માફક દોડતા વાહનોને કારણે રસ્તા પર આવવા જવા માટે કાયમી ભયના ઓથારા તળે જીવન વિતાવી રહ્યા છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આપવામાં આવેલી શરતોને આધીન પરવાનગી મુજબ એક પણ ભરડિયા કે પેવર પ્લાન્ટ ચાલતા ન હોય, જે સઘળી હકીકત જવાબદાર તંત્ર જાણતું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આસપાસના ખેડૂતો અને રહીશોને બોલાચાલી અને જીભાજોડીની ઘટના રોજિંદી બની છે। પરંતુ ગત રાત્રે ફાગડી રોડ પર આવેલા ભરડિયા પેવર પ્લાન્ટના ધૂળ પ્રદૂષણથી પાકને થતું નુકસાન અટકાવવા રજૂઆત કરવા ગયેલા વૃદ્ધાને ઉંમરનો લિહાઝ રાખ્યા વગર લીઝ ધારકો દ્વારા હુમલો કરી ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો। કેશોદ આસપાસના વિસ્તારમાં ફાળવવામાં આવેલા સરકારી પડતર ખરાબાની જમીન હેતુફેર કરાવ્યા વગર અન્ય હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા ફરિયાદ થતા શરત ભંગ હેઠળ સરકારી થયેલી જમીનના પેટાળમાંથી ગેરકાયદેસર ખનન કરી લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી ઉપરાંત કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સરેઆમ ધમધોકાર ચાલે છે। જવાબદાર તંત્ર ગંભીર ચૂપકીદી સેવી રહી છે। પરિણામ સ્વરૂપ નિર્દોષ ખેડૂત પરિવાર હુમલાનો ભોગ બની રહેલ છે। કેશોદ એરપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન હેઠળ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનવા પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલા જમીનમાં પસાર થતી હાઈ ટેન્શન લાઇન શિફ્ટ કરી એરપોર્ટ ઓથોરિટીની જમીન બહાર કરવામાં આવી રહી છે। ત્યારે હાઈ ટેન્શન લાઇનના ટાવરના આસપાસના વિસ્તારમાં આવેલા ભરડિયા પેવર પ્લાન્ટની લીઝ જિલ્લા પ્રશાસન દ્વારા રદ કરવામાં આવશે, નહીં તો ભવિષ્યમાં બ્લાસ્ટિંગના કારણે ગમફાર અકસ્માતની ઘટના બનવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। કેશોદ આસપાસના વિસ્તારોમાં આવેલા ભરડિયા પેવર પ્લાન્ટ નજીકના ખેડૂતો રહીશો ધૂળ પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે જવાબદાર તંત્ર શરમ છોડી કડકાઈથી નક્કર કાર્યવાહી કરવામાં આવશે, નહીં તો આવનારા દિવસોમાં ખેડૂતો અને રહીશોનો આક્રોશ વરવું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં લાગે। જે કે સિંહ સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ લક્ષ્મીબેન છે। અમે વાડીઓમાં રહી છીએ, અમારાથી રહેવાતું નથી। 5 ભરડિયા ને 1 પ્લાન ડાંબર પ્લાન હાલે છે, તો અમે એને કહેવા ગયા કે અમારાથી રહેવાતું નથી ને મને શ્વાસ ચડી ગયો, તો એ લોકો કે બંધ કરી દીધો। તો બીજો મોટર લઈને આવ્યો અને 2 જણા, અને હવે કે તમારા બાયડી છોકરા બાયુજી હોય આવો, અને હવે અમારે ભેડિયો ચાલુ કરવાનો છે। એને પહેલા ચાલુ કરી દીધું ને અમે લોકો ગયા ને તો જેમ તેમ બોલવા માંડ્યો, એટલે પછી હું એને મારવાનું મેં લારો દીધો ને તો એને મને ઝાપટ મારીને મને ભેડિયાના ઓલા ખટારાના વ્હીલ પાસે નાખી દીધી, એટલે મને કઈડમાં લાગી ગયું। એટલે મારા દીકરાઓ ને બધા હતા એ છૂટી પડ્યા, તો ભાઈ માને મારે તો દીકરા તો જીરવી ન શકે ને, તો મને કઈડમાં લાગ્યું છે, માથામાં લાગ્યું છે, અમારી માથે ત્રાસ કરે છે। અમારે રહેવાતું નથી, અમારા છોકરા, અમારો માલ, અમારો ખેતર, અમારું મોલ, અમારે કઈ થતું નથી। હું વિધવા બાઈ છું ને અમારા છોકરાને અવારનવાર જવાબદારી કરે છે, જબરજસ્ત કરે છે।